મોટા ખુલાસાઓ સામે આવ્યા છે। હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવીની ધરપકડનો મામલો અન્ય એક હકીકત લઈને આવ્યો છે। નોંધનીય છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીક આવેલ બિહારના મુઝફ્ફરપુરથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસે અત્યારે આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી ઉર્ફે મોહમ્મદ સાબિરની ધરપકડ કરી છે। નુપુર શર્મા સહિત હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં મૌલાના બાદ હવે વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના મુઝફ્ફરપુરથી મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરી અને તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ મારફતે સુરતમાં લાવવામાં આવ્યો છે। આ શખ્સ મૌલવીના સંપર્કમાં હતો અને સોશિયલ મીડિયાના ગ્રુપને હેન્ડલ કરતો। મહત્વનું છે કે ઝડપાયેલા શખ્સ મોહમ્મદ અલીનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે। ગઈ તારીખ 4ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મૌલવી મોહમ્મદ સોહેલ અબુબક્કર ટિમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો। એક બાતમી આધારે જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા। અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોંગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે। આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો, જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ સાબિર નામના માણસ ઉપયોગ કરતો હોવાનું હતું। જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ટીમ આજે સુરત પહોંચી છે। મોરબીના મચ્છુ 2 ડેમના દરવાજા ખોલીને